सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। कठोपनिषदनी द्वितीय अध्याय प्रथम वल्लीनो चतुर्थ मंत्र। स्वप्नान्तं जागरितं च उभौ येनानुपश्यति महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति। स्वप्नान्तं जागरितान्तं चोभौ येनानुपश्यति महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति। ઉપર કહ્યું કે અતિ સૂક્ષ્મત્વાત. શું છે અતિ સૂક્ષ્મ? આત્મા. આત્મા જે અતિ સૂક્ષ્મ છે અને અતિ સૂક્ષ્મ હોવાને કારણે દુર્વિજ્ઞેય છે. એ દુર્વિજ્ઞેય સૂક્ષ્મ આત્મા એને જાણવાનો છે અને એ જાણવા માટે એના માટે મત્વા, મત્વા એટલે જાણવા માટે, એનો મત ઉભો કરવા માટે, જાણવા માટે પુનઃ પુનઃ આહ. શ્રુતિ વારંવાર એક જ વિષયની ચર્ચા કરે છે. કારણ કે અહીંયા આપણે જોયેલું છે કે આ બ્રહ્મ વિદ્યાના વિષયમાં અતિ સૂક્ષ્મ હોવાને કારણે પુનરાવર્તન કરવું એ દોષ નથી. પુનરાવર્તન કરવું જ પડે એમ છે. એટલા માટે જુદી જુદી રીતે. અને આપણે જોયેલું છે કે બધા ઘણા આટલા બધા ઉપનિષદ છે. 10 ઉપનિષદ પર તો ભાષ્ય લખ્યું છે ભગવાન શંકરાચાર્યજીએ. અને બધા ઉપનિષદોનો વિષય વસ્તુ છે બ્રહ્મ વિદ્યા. તો આટલી બધી વાર બ્રહ્મ વિદ્યા કરવાની ક્યાં જરૂર હતી? અને મૂળ તો 1008 ઉપનિષદ હતા, પછી 108 હતા, અને અત્યારે એમ કહેવાય છે કે 108 તો ઉપલબ્ધ છે. એમાં મુખ્ય 10 ઉપનિષદ છે. બધામાં વાત એક જ છે, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા. તો આટલી બધી વાર કેમ શ્રુતિએ કહ્યું હશે? કારણ કે અતિ સૂક્ષ્મત્વાત, અતિ સૂક્ષ્મ છે અને એટલે દુર્વિજ્ઞેય છે. બહુ બહુ મુશ્કેલીથી એનું જ્ઞાન થાય છે. એટલા માટે પણ એ દુર્વિજ્ઞેય છે. એટલે પુનઃ પુનઃ આહ શ્રુતિ. આત્માને જાણે કે શોધવાનો છે, ખોવાઈ ગયો છે, જડતો નથી. કેમ નથી જડતો? પેલા માતા, વૃદ્ધ માતાની વાર્તા યાદ હશે. વૃદ્ધ માતાને સોય ખોવાઈ ગઈ
અને પછી ઝૂંપડી હતી, લાઈટ હતી નહીં અંદર, એટલે માતા બહાર આવ્યા અને જ્યાં સ્ટ્રીટ લાઈટ હતી એની નીચે શોધવા માંડ્યા. અને આવતા જતા કેટલાક લોકોએ પૂછ્યું, માજી શું શોધો છો? અને માજી કે છે, મારી સોય ખોવાઈ ગઈ છે, એ શોધું છું. પેલાને પણ બિચારાને થયું કે લાવો શોધવા લાગીએ. તે બધા શોધવા લાગ્યા. 3-4 જણ ભેગા થઈ ગયા. 3-4 માંથી એકાદ તો કોઈક બોલકણો હોય. એટલે એને કહ્યું કે માજી ક્યાં ખોવાઈ હતી? એટલે કે છે કે ઝૂંપડીમાં. અરે, ઝૂંપડીમાં ખોવાઈ હતી તો બહાર કેમ શોધો છો? એ કે છે કે લાઈટ અહીંયા જ છે એટલે અહીં શોધું છું. લાઈટ હોય કે હેલોજન હોય, પણ જ્યાં ખોવાઈ ના હોય ત્યાં થોડી મળે. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે વૃદ્ધ માતા કરતા વધારે વિચક્ષણ છીએ? આપણે એવું જ કરી રહ્યા છીએ. કારણ કે આત્મા છે. ઉપરના જ મંત્રમાં જોયું કે કેટલાક કે છે કે દેહાદી સંગાતથી વ્યતિરિક્ત આત્મા છે, અને કેટલાક કે છે કે હું આ સંઘાત એ જ પૂરતું છે. એટલે આત્મા જુદો છે એવી ખબર જ નથી. પોલીસ જ જો ચોર પોલીસના કપડા પહેરી અને ચોરને શોધવા જાય તો એ ચોર ક્યાં જડે? કોઈને ના જડે, કારણ કે એને કપડા પોલીસના પહેર્યા છે. એમ આપણે પણ શું કરીએ છીએ? એ આત્માને બહાર શોધીએ છીએ. કારણ કે શોધવાની વસ્તુ હંમેશા બહાર જ હોય એવી આપણી માન્યતા છે. અને એટલે એ દુર્વિજ્ઞેય છે. એટલે એ જડતો નથી, કારણ કે જ્યાં છે ત્યાં તો નજર નાખતા નથી આપણે. બરાબર? તો એ જ્યાં છે ત્યાં નજર નથી નાખતા એવું આ મંત્ર દ્વારા કહ્યું છે. ક્યાં કહ્યું? સ્વપ્નાંતમ જાગરિતાંચ, અને સાથે સાથે સુષુપ્તિ અવસ્થામાં પણ ત્રણે ત્રણ આપણે બિઝી છીએ. 3 જ અવસ્થા છે આપણે, અને ત્રણે ત્રણ અવસ્થામાં આપણે બિઝી છીએ. શેમાં બિઝી છીએ? જાગ્રતમાં સ્થૂળ પદાર્થોના ભોગ કરવામાં, સ્થૂળ પદાર્થોને આપણા જીવનમાં લાવવામાં, અને એક વખત લાવીએ એટલે પછી એને યોગ્ય જગ્યાએ ગોઠવવું પડે. ગોઠવેલું હોય બીજા દિવસે ના ગમે એટલે ફરી ગોઠવવું પડે. એ આપણને અનુકૂળ નથી તો એને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો પડે. એ સુશોભિત નથી દેખાતું તો એને સુશોભન કરવાનો પ્રયત્ન કરવો પડે. આમ બહાર જ જે પદાર્થો છે એ પદાર્થોને આપણે આપણા પોતાના ઈચ્છા અનુસાર બનાવવામાં, ગોઠવવામાં અને પછી ભોગ કરવામાં જ વ્યસ્ત છીએ. આપણા જાગૃત અવસ્થાનો મોટા ભાગનો સમય એ સ્થૂળ પદાર્થોની ગોઠવણીમાં, પ્રાપ્ત કરવામાં, સાચવવામાં જ જાય છે. માત્ર સમય નહીં, શક્તિ પણ. માત્ર ફિઝિકલ શક્તિ નહીં, બુદ્ધિ શક્તિ પણ. એટલે કે એ પદાર્થોને લાવી અને એને ગોઠવવા, આપણા જીવનને અનુરૂપ બનાવવા, એનામાં ફેરફાર કર્યા કરવો. જ્યાં સુધી અનુકૂળતા ના લાગે ત્યાં સુધી, અનુકૂળ લાગવા માટે ત્યાં સુધીમાં એ આપણા બુદ્ધિમાં એ જૂનું થઈ ગયું હોય, નવું લાવવાનું થાય. એટલે આ બધી જે મથામણ છે એ મથામણમાં જ આપણો સમય, શક્તિ અને બુદ્ધિ
બધું વપરાઈ જાય છે અને પછી થાકીને સૂઈ જઈએ છીએ. થાકીને સૂઈ જઈએ ત્યારે સ્વપ્ન આવે છે. જે સ્વપ્ન કેમ આવે ખબર? જે આ સ્થૂળ ભોગો ભોગવવાનું આપણને કદાચ ના મળે તો એ ભોગો સ્વપ્ન દરમિયાન ભોગવાઈ જાય. એટલે ધારો કે પ્લેનમાં જવાની આપણી તાકાત ના હોય અને આકર્ષણ હોય તો એના ને એના વિચારો આવે અને પછી વિચાર આવે એટલે એમ થાય હું ક્યારે પ્લેનમાં જઈશ, મને ક્યારે જવા મળશે, મને ક્યારે જવા મળશે, અને એવો વિચાર આવતો હોય એટલે પછી રાત્રે સ્વપ્નમાં પ્લેન એરોપ્લેન એટલે કે એરોડ્રમ પહોંચીએ, પ્લેનમાં બેસીએ અને પ્લેનની મુસાફરીને માણીએ. જે ભોગ સ્થૂળ જગતમાં નથી પ્રાપ્ત થતા એને આપણે સૂક્ષ્મ જગતમાં લઈ જઈએ અને સૂક્ષ્મ જગતમાં એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ પદાર્થોના ભોગમાં જ સમય વ્યતીત થાય છે. શેષ સમય જે રહ્યો એ સુષુપ્તિમાં જાય છે. એટલે કે પદાર્થોનો અભાવ છે, પણ એ અભાવમાં પણ અત્યંત આનંદ છે, કારણ કે આપણું સ્વરૂપ છે. ત્યાં પરમાત્મા સાથે મિલન થાય છે અને એ મિલન ક્યાં સુધી ટકે? ગાઢ નિદ્રામાં આપણે પરમાત્મા સાથે એક થઈ જઈએ છીએ, કારણ કે આત્મસ્થ થઈએ છીએ, પદાર્થસ્થ નથી રહેતા. સ્થૂળ કે સૂક્ષ્મ એ પદાર્થોમાં આપણી બુદ્ધિ આપણી શક્તિ રહેતી નથી. એટલે સ્વપ્નમાં એ પદાર્થોથી જુદું એના અભાવમાં પણ આપણે પરમાત્મા સાથે એક થઈ અને આનંદ માણીએ છીએ. બિલકુલ જ્ઞાનીને આનંદ હોય એ જ આનંદ, એટલો જ આનંદ સુષુપ્તિનો છે. એટલે કે સુષુપ્તિમાં આપણને જાણે કે ભગવાને અમૂલ્ય આનંદનો સેમ્પલ આપેલો છે અને એમ કહે છે શાસ્ત્ર કે જો તારે આ આનંદ જોઈતો હોય તો તું શું કર? જ્ઞાન પ્રાપ્ત કર. શેનું જ્ઞાન? સ્વરૂપ જ્ઞાનને તું પ્રાપ્ત કર. કારણ કે સ્વરૂપ જ્ઞાનનો આનંદ કેવો છે? એ જ સુષુપ્તિ જેવો. તો એ આનંદ ખાલી સુષુપ્તિમાં જ મળે, જાગ્રતમાં ના મળે? જાગ્રતમાં મળે છે, કારણ કે એ તો આપણું સ્વરૂપ છે. આનંદ તો મળે છે, પણ બીજા વિશેષ આનંદ એટલે વિષયાનંદમાં આપણે એવા મસ્ત છીએ કે આપણને પેલો જે આત્માનો આનંદ છે, સ્વરૂપ આનંદ છે, એના તરફ દ્રષ્ટિ નથી જતી. જેવી રીતે અત્યારે આ પાંદડાઓ બરાબર દેખાય છે, ફૂલ દેખાય છે, આકાશમાં વાદળો હોય તો એના આકારો દેખાય છે, રંગ દેખાય છે, બધું દેખાય છે. એટલે આપણે નામ રૂપ આકાર રંગને જોવામાં એવા મશગુલ થઈ જઈએ છીએ કે જેના હોવાથી આ દેખાય છે બધું એની નોંધ નથી લેતા. કેમ આ બધા પદાર્થો આપણને દેખાય છે? પ્રકાશ છે એટલા માટે. તો પ્રકાશની આપણે નોંધ નથી લેતા, કારણ કે વિષયોને જોવામાં આપણે મશગુલ છીએ. તો નામ રૂપના ભોગમાં જે વ્યસ્ત છે એને નામ રૂપ જેના કારણે દેખાય છે
તે આત્મા ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરવાની ફુરસદ મળતી જ નથી. એને એનું એનું દિશા પણ ખબર નથી, એનું જ્ઞાન પણ નથી, એના અસ્તિત્વનું જ જાણે કે વિશેષ ભાન નથી. એટલા માટે એ નામ રૂપના ભોગમાં મસ્ત છે. ક્યારે મસ્ત છે? જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. હવે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેયમાં જો એ આ વિષયો કે વિષયોના અભાવ એને જાણવામાં જ વ્યસ્ત હોય તો એનો બધો ટાઈમ જતો રહ્યો. આપણા જીવનના મુખ્ય ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો એ ત્રણ અવસ્થાઓ જો આપણે આ નામરૂપ ને માનવામાં અને નામરૂપના અભાવને આનંદ એના અભાવને કારણે જે આનંદ છે એ આનંદને માણવામાં જ વ્યસ્ત હોઈએ તો આનંદ છે તો કેમ દેખાતો નથી? કારણ કે ત્યાં નિદ્રાનું આવરણ છે. જાગ્રતમાં અજ્ઞાનનું આવરણ છે, સુષુપ્તિમાં સ્વપ્નમાં અજ્ઞાનનું આવરણ છે. એટલે કાં તો અજ્ઞાનનું આવરણ છે અથવા નિદ્રાનું આવરણ છે. અને એટલે માયા કો કે અવિદ્યા કો, એ અવિદ્યાને જ આપણે માત્ર જોઈ શકીએ છીએ, પણ એ જેના કારણે જણાય છે એની તરફ ધ્યાન આપતા નથી. અને એટલે આચાર્યોએ કહ્યું, ઉપર પણ કહ્યું, ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન ઇન્દ્રિયાતીત છે. સાક્ષીને પણ એવું જ્ઞાન, એ માત્ર સાક્ષી જ્ઞાન છે, બરાબર? કાં તો ઇન્દ્રિય જ્ઞાન છે અથવા સાક્ષી જ્ઞાન છે. અને એટલે એ બંને જો ના હોય તો શું છે? અજ્ઞાન છે. એટલે એ કાં તો માયાથી આવૃત્ત છે અથવા નિદ્રાથી આવૃત્ત છે. અને એટલે એ જ્ઞાન આપણા સુધી, આપણી બુદ્ધિ સુધી પહોંચતું નથી. માટે એ દુર્વિજ્ઞેય છે. એટલે કે જેના હોવાને કારણે અનુપશ્યતિ. અનુ શબ્દ એટલા માટે વાપર્યો કે શાસ્ત્રનું જ્ઞાન ના હોય, જો શાસ્ત્રના શબ્દો એટલે કે શાસ્ત્ર પ્રમાણ ના સંપર્કમાં જો આપણે ના આવ્યા હોઈએ તો એ પ્રમા ઉત્પન્ન થાય નહીં. જ્ઞાન એ માત્ર પ્રમાણથી જ ઉત્પન્ન થાય, અને એ પ્રમાણ એના સંપર્કમાં આપણે ના આવીએ. જેમ કે ચક્ષુરેન્દ્રિય ના હોય, અંધ વ્યક્તિ હોય, અંધ વ્યક્તિને રંગનું ભાન થાય નહીં, ગમે તે કરે ને પણ એને રંગનું ભાન ના થાય, કારણ કે રંગને જોવા માટેનું જે પ્રમાણ છે એ એની પાસે નથી. એ જ પ્રમાણે જો આપણી પાસે શાસ્ત્ર ના હોય તો આ ચૈતન્યનું ને આપણે જાણી શકીએ નહીં. અચ્છા, આમ સ્વપ્ન અને સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ છે. એ આ જીવનું બાયોડેટા છે. આ જીવ આ ત્રણ અવસ્થાઓને જ જીવે છે, અને એમાં એ શાસ્ત્ર પ્રમાણ વગર જાણી શકતો નથી કે હું એ આ ચૈતન્ય આત્મા જ છું, અથવા આત્મા જ મારું સ્વરૂપ છે. અને આ જે અનિત્ય છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ તો અનિત્ય કહેવાય, કારણ કે બંને એકબીજાને ખસેડીને આવે. જાગ્રતને હટાવે ત્યારે સુવાનું થાય, સૂઈએ પછી સ્વપ્ન આવે, સ્વપ્ન પૂરું થાય પછી ગાઢ નિદ્રા આવે.
તો જાગ્રત, નિદ્રા, સ્વપ્ન એ એકબીજાને હટાઈને આવે છે, અને એકબીજાને હટાઈને આવે છે એટલે એ જે ચૈતન્યની સમજ છે એ કેવી છે કે છે એને સાપેક્ષ કહેવાય. એ ચૈતન્ય કેવું કહેવાય? સાપેક્ષ કહેવાય. કારણ કે એ આ અવસ્થાઓ બદલાતી રહે, એ બધી બદલાતી અવસ્થાઓને પણ જે પ્રકાશિત કરે છે. એટલે એક વિદ્યાનંદ સ્વામીજી છે, કૈલાસ આશ્રમના મઠાધિપતિ હતા. તે જે ઋષિકેશમાં છે કૈલાસ આશ્રમ, એના મઠાધિપતિ વિદ્યાનંદ સ્વામીજી, એમણે કહ્યું કે ચલો હવે હું તમને 4 ધામની યાત્રા કરાવું છું, આ મંત્ર પહેલા. અને પછી એ 4 ધામ કયા? કે સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત અવસ્થા, 3 અવસ્થા. અને 3 અવસ્થાને જે નિહાળે છે એ 4થી અવસ્થા કઈ? તુરીય. ખરેખર તુરીય અવસ્થા નથી, પણ તુરીય એ શબ્દ વેદાંત શાસ્ત્રમાં પણ અત્યંત પ્રચલિત છે, એટલે એને જાણવો જોઈએ. અને આ તુરીય કોણ છે? જે તુરીય છે એ જ આત્મા છે. એટલે કે કુલ સમયના 4થા ભાગમાં આપણને તુરીયના દર્શન થાય છે? ના. કુલ દેશ છે એના 4થા ભાગમાં આપણને આત્માના દર્શન થાય છે? ના. આત્માના દર્શન જાગ્રતમાં પણ થાય છે, સ્વપ્નમાં પણ થાય છે, અને સુષુપ્તિમાં પણ થાય છે. એટલા માટે એનું નામ છે અવસ્થાત્રય સાક્ષી. એક 3 અવસ્થાઓને જુએ છે. સાક્ષી છે એ તો ઉભેલો જ છે, હંમેશા છે જ. તમે જાગ્રત હો, તમે સ્વપ્ન જોતા હો કે તમે સુષુપ્ત હો, એ ચૈતન્ય તત્વ, સાક્ષી ચૈતન્ય તમને જુએ જ છે. કેવી રીતે? અપલક નેત્રે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે એ આમ હોય એની આંખો, પલક જ ના પડે. બરાબર? તો એવી રીતે એ સતત જુએ છે. તો આ 4 ધામની યાત્રા થઈ. યેન એટલે યેન આત્મા, આત્મા. બરાબર? યેન એટલે આત્મ તત્વેન, આત્મ તત્વથી જણાય છે. ગઈકાલે એની ચર્ચા કરી હતી. હવે બીજી લીટી છે, એમાં છે મહાંતમ વિભુમ આત્માનમ મત્વા. મત્વા એટલે જાણીને. મત્વા એટલે જાણીને. કોને જાણીને? આત્માનમ, આત્માને. અને આ આત્મા એટલે કોણ? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વાળો જે છે તે જ હું. એ પોતાને જાણે છે. અને એ કેવો છે? મહાન છે. મહાનતમ. મહાનતમ એટલે કેવો? કેટલો મોટો? મહાન એટલે મોટો. કેટલો મોટો? તો મહતો મહીયાન. એટલે જે મોટામાં મોટી વસ્તુ છે એની તમે કલ્પના કરો, એના કરતા પણ એ મહાન છે. એટલે આ મહાનતા કેવી છે? સાપેક્ષ મહાનતા નથી. પૃથ્વી કરતા મોટો શનિ ગ્રહ, શનિ ગ્રહ કરતા મોટો બુધ ગ્રહ, બુધ ગ્રહ કરતા મોટો આ સૂર્યદેવ, એવું આના કરતા એવું ના કહેવું પડે. પણ એ કેવું છે? એના જેટલું મોટું અન્ય કંઈ છે જ નહીં. એવો જે મોટો છે તે મહાનતમ
અને મહાન મહાન છે એ એટલે તો બહુ મોટી જે વસ્તુ હોય ને એ આપણી નજરમાં ના આવે, એક નજરે ના દેખાય, કારણ કે બહુ મોટી હોય. તો અહીંયા કે છે વિભૂમ, એટલે વિવિધેન ભવતી ઇતિ વિભુ, જે જુદા જુદા નામ રૂપ લઈને આપણા સામે જ છે. નામ રૂપે વ્યાકરવાણી, નામ રૂપ લઈને એ જ આત્મા આપણી સામે ઉપસ્થિત થાય છે જગત રૂપે. તો જગત રૂપે જેને આપણે જોઈએ છે એ જ વિભુ, એ આ ચૈતન્ય તત્વ છે એને જાણીને. પણ આત્મા છે એવું જાણવાથી કોઈ ફાયદો નથી. તો ફાયદો ક્યાં છે? આત્મા છું એ જાણવાથી ફાયદો છે. કેમ એવું છે? કારણ કે હું આત્મા છું તો હું પણ મહાન છું, હું પણ સર્વવ્યાપી છું, હું પણ સર્વજ્ઞ છું, હું પણ આ બધા રૂપે સર્વ રૂપે હું જ છું. એટલે જે સર્વાત્મ ભાવ છે એ સર્વાત્મ ભાવને પણ આપણે જાણીએ છીએ. સર્વ રૂપે હું જ છું. હવે સર્વ રૂપે તો હું હોતો હોય, હા, મારો પોતાનો અનુભવ છે. સ્વપ્નમાં સ્વપ્ન વ્યક્તિઓ અને સ્વપ્ન પદાર્થો એ બધું હું જ બની જાઉં છું. તો સર્વ રૂપે હું જ છું ને ત્યાં, બરાબર? તો બે મિત્રો મળે અને ભેટતા હોય ધારો કે, તો એ બે ના હોય, એ ભેટે છે ને, બંને આત્મા જ છે. એ હું એ પણ ચૈતન્ય, અને પેલો જેને હું ભેટું છું એ પણ ચૈતન્ય. એટલે અમારા બે નામ નથી, નામ એક જ છે, ચૈતન્ય. અને ત્યાં બે દેખાતા હોવા છતાં પણ બે નથી, અનેક દેખાતા હોવા છતાં પણ અનેક નથી. એવું કેવી રીતે કહી શકાય? કારણ કે જાગી જાવ ત્યારે જે સૃષ્ટિ તમે સર્જન કરેલું એનું કોઈ ભંગાર ત્યાં દેખાતો નથી. લાલ કલરનો, સફેદ કલરનો, પીળા કલરનો શાક દાળ હોય એ ચચરે એવા, અને મીઠાઈ હોય ગળી ગળી લાગે એવી, કોઈ પણ વસ્તુ પછી ત્યાં દેખાતી નથી. એવું જે છે તે એને જાણીને પછી ધીરહ ન શોચતી, એ શોક કરતો નથી, એને શોક થતો નથી. એટલે કે શોક એટલે શોક મોહ કશું એને થતું નથી. આગળ હવે આ ભાષ્ય જોઈ લઈએ આપણે. સ્વપ્નાંતમ, સ્વપ્નાંતમ એટલે સ્વપ્ન મધ્યમ, સ્વપ્ન મધ્ય એટલે સ્વપ્ન વિજ્ઞેયમ ઇતિ એતત. સ્વપ્ન પદાર્થો જે જાણવા યોગ્ય છે, સ્વપ્નમાં તો સ્વપ્ન પદાર્થો જાણવા યોગ્ય ને, એટલે સ્વપ્ન છે એમાં જે સ્વપ્ન પદાર્થો જાણવા યોગ્ય છે તે પદાર્થો, એમાં દેશ અને કાળ પણ આવી જાય. એટલે સ્વપ્ન પદાર્થો જે જગ્યાએ દેખાય છે તેટલા, અને જે કાળમાં દેખાય છે તે કાળ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય. એટલે સ્વપ્ન દેશ, સ્વપ્ન કાળ અને સ્વપ્ન પદાર્થો, દેશ કાળ વસ્તુ, બરાબર? એ દેશ કાળ વસ્તુ બધું જ એ ક્યાં છે? તો કે છે એ સ્વપ્નમાં છે. અને તથા જાગરિતાંતમ, જાગૃત મધ્યમ, જાગૃત વિજ્ઞેયમ ચ, અને જાગ્રત પણ, જાગ્રત પદાર્થો, જાગ્રત દેશ, જાગ્રત કાળ, એ પણ બધું જ.
અને સાથે સાથે આની સાથે બે આપ્યા છે એટલે ત્રીજું સમજી લેવાનું એવું કહ્યું તું, એટલે કે ત્યાં સુષુપ્તિ દેશ, સુષુપ્તિ કાળ, સુષુપ્તિ, બરાબર. ત્યાં પદાર્થો નથી, દેશ કાળ નથી, બરાબર. ઊંઘી જઈએ, ગાઢ નિદ્રા હોય, એમાં ખબર પડે કે અરે 7 વાગી ગયા. ક્યારે ખબર પડે છે 7 વાગી ગયા? ઉઠીએ ત્યારે. સૂર્ય ઉદય થઈ ગયો છે, સુષુપ્તિમાં ખબર પડતી નથી. એટલે ત્યાં દેશ કાળ પણ નથી અને વસ્તુઓ પણ નથી, પદાર્થો પણ નથી, ભોગના વિષયો પણ ત્યાં નથી, ભોગની ઇન્દ્રિયો પણ ત્યાં નથી, મન બુદ્ધિ પણ ત્યાં નથી, અહંકાર જેને ભોગ કરી અને આનંદ કરવો છે એ પણ ત્યાં નથી. એટલે કે ત્યાં આ ઉપાધિની એક પણ વસ્તુ નથી. ઉપાધિ જેને કહેવાય, ધારણ કરેલી છે ને ઉપાધિ, જેને રોલ પ્લે કહેવાય. ચલો, બરાબર, એ શબ્દ યાદ આવડે ને, યાદ રહેશે. રોલ પ્લે એટલે કે અત્યારે આપણા બધાનો રોલ કેવો છે? જાગ્રત વ્યક્તિનો છે. પછી રાતના 11 વાગે સુષુપ્ત વ્યક્તિ હોઈશું આપણે. સુષુપ્ત વ્યક્તિનો રોલ ભજવવાનો છે. અને એ સુષુપ્તિ વખતે જો સ્વપ્ન આવે તો સ્વપ્ન જોનારનો રોલ આપણે ત્યાં ભજવવાનો છે. અને કોઈ પણ રોલ ભજવીએ એ કાયમી હોય, કોઈ પણ રોલ ભજવીએ એ કાયમી હોય નહીં. લગ્ન પહેલા તમારી પત્નીની ઉપાધિ નહોતી, તમને બાળક થયું એ પહેલા તમારી માતાની ઉપાધિ નહોતી, બાળક થયું એટલે તમને માતાની ઉપાધિ મળી. બરાબર. બાળકનું મૃત્યુ થયું પછી તમે માતા કહેવાતા નથી, બરાબર. બાળકનું મૃત્યુ થયું, હવે તમારે સંતાન નથી તો તમે માતા પણ નથી. એટલે આ જે બદલાયા કરે, જે આવે અને જાય, આગમા પાયિનઃ અનિત્યાઃ, જે આવે છે અને જાય છે એ અનિત્ય છે, અને અનિત્ય છે એ એને કદી સત્ય કહેવાય નહીં. એ હું નથી. આવવા અને જવા વાળો જે છે, જે કાયમ નથી રહેતો, એ હું નથી. મૃત્યુ થશે પછી આ શરીર નહીં રહે, પણ હું તો રહીશ, બરાબર. હું તો રહીશ. એટલે શરીર પણ આવવા અને જવા વાળું છે, સંબંધો પણ આવવા અને જવા વાળા છે, દરેક ઉપાધિ આવવા અને જવા વાળી છે. જો આવવા અને જવા વાળી ઉપાધિ હોય તો એ નિત્ય નથી અને એ આત્મા નથી. તો આત્મા કોણ છે? આ બધી જ અવસ્થાઓનો જે સાક્ષી છે એ આત્મા છે, અને એ હું છું. એ કોણ છે? એ હું છું. કારણ કે આપણે આપણા જ ઉપર બધા પ્રશ્નો પૂછ્યા ને, કે હું માતા છું? ના, પહેલા હું માતા નહોતી, વચ્ચે હતી, પછી નથી. હું પત્ની નહોતી, પત્ની છું, પત્ની નહીં હોઉં. હું આ શરીર, સ્ત્રી શરીરની ઉપાધિ મેં ધારણ કરી છે, તે મૃત્યુ પછી નહીં હોય, બરાબર. તો જે આવવા અને જવા વાળું છે એ અનિત્ય છે, એ હું નથી. તો હું કોણ છું? હું તો સાક્ષી છું. એ બધાને જોવા વાળો જે છે તે હું છું. એટલે અહીંયા કહ્યું કે સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ અને સુષુપ્તિ ચ, એ બધું ઉભવ નહીં, અહીંયા સર્વમ, સર્વે, સ્વપ્ન જાગરિતાંતૌ
યેન, યેન એટલે જેના દ્વારા, તૃતીય વિભક્તિ છે. જેના દ્વારા એટલે કોના દ્વારા? આત્મના, આત્મા દ્વારા. અનુપશ્યતિ લોકઃ, લોકઃ એટલે બધા જીવો એ જાણે છે. આ બધા અવસ્થાઓને બધા લોકો જાણે છે. જાણે, અનુપશ્યતિ કેમ કહ્યું? કારણ કે જ્યાં સુધી વિચાર ના કરીએ ત્યાં સુધી આ બધું ત્રણ અવસ્થાઓ છે, અને ત્રણ અવસ્થાઓને જોનાર સાક્ષી બીજો જ કોઈક હોવો જોઈએ, એવી બધી જે આપણી સમજ છે એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલી છે. અને શાસ્ત્ર હોય એટલે ગુરુ હોય, તો શાસ્ત્ર અને ગુરુ દ્વારા વિચાર કર્યા પછી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એટલે એને કહ્યું અનુપશ્યતિ. અનુપશ્યતિ લોકઃ ઇતિ સર્વમ પૂર્વવત. અને પછી કહ્યું મહાંતમ વિભુમ આત્માનમ મત્વા ધીરો ન શોચતિ. એકની એક જ બધા જ શબ્દો એવા જ છે. એવો એક મંત્ર આપણે આગળ પ્રથમ અધ્યાયની ત્રીજી વલ્લીનો કયો મંત્ર? 1, 2, 22 મંત્ર. 1, 2 અને 22મો મંત્ર, એમાં આની આ જ લીટીઓ હતી, મહાંતમ વિભુમ આત્માનમ મત્વા ધીરો ન શોચતી. એટલે એને જ્યારે જાણે છે ત્યારે આ જે વ્યક્તિ છે, સાધક છે, એને શોક થતો નથી. એટલે તમ, તમ એટલે કોણ? મહાનતમ, મહાન. મહાન કોને કહ્યું? દેશ કાળ વસ્તુ અપરિછિન્ન મહાન. એના જેટલું, એના જેવડું, એના જેવું બીજું કઈ છે જ નહીં. અને વિભૂમ, વિભૂમ એટલે જે વિવિધ રૂપે આપણી સામે વ્યક્ત થયું છે તે એવું આત્મા છે. એને મત્વા, એને જાણી, અને મત્વા એટલે શું? અવગમ્ય. અવગમ, ગમ, ગમ ધાતુ શેના માટે છે? જાણવા માટે. ગમ ધાતુ કોઈ પણ ગત્યાત્મક ધાતુ એ જ્ઞાન માટે વપરાય સંસ્કૃતમાં, એવું કહેલું છે મેં. એ અહીંયા મત્વા એટલે ગત્વા, અને ગત્વા એટલે જઈને નહીં પણ જાણીને. ગત્વા એટલે જઈને નહીં પણ જાણીને. મત્વા એટલે અવગમ્ય. પણ કેવી રીતે જાણવાનું ભાઈ? એ કે છે આત્મભાવેન, એ હું જ છું. આત્મભાવેન એટલે ભાવના કરવાની છે કે એ હું જ છું. બરાબર? આત્મભાવેન એટલે પ્રત્યુત સ્વરૂપ. અને કેવી રીતે? સાક્ષાત અહમ અસ્મી, એ હું જ છું. અને કોણ? એ કોણ? પરમાત્મા. એ પરમાત્મા હું જ છું. એવી રીતે એને જો જાણીએ તો ધીરહ ન શોચતી. પહેલા અધ્યાયમાં જ્યારે આ મંત્ર, આમાં આ શબ્દ આવ્યો ધીરહ, ત્યારે ત્યાં શંકરાચાર્યજીએ એનો અર્થ કરેલો વિવેકીનઃ. વિવેકી એટલે કે અધિકારી સાધક. વિવેકી એટલે અધિકારી સાધક. અને અહીંયા ધીરહ એટલે હવે એનો અર્થ કરવાનો છે વિદ્વાન. ધીરહ ન શોચતી એટલે કે પહેલા અધિકારી હતો, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જ્ઞાન પ્રાપ્ત કરીને હવે કેવી રીતે એ કેવો છે? વિદ્વાન છે. હવે એને પોતાને ખબર છે, નિશંકા, નિસંશય ખબર છે. એવું જે છે તે ધીરહ એટલે કે હવે એનું વિદ્વાન કહેવાનું અર્થ, એને શોક થતો નથી. આગળ જોઈએ. કિંચ, હવે એનાથી મોરઓવર, એનાથી વધારે આગળ.
પાંચમો મંત્ર, ય ઇમં મધ્વદમ વેદ આત્માનમ જીવમંતિકાત ઈશાનમ ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ વૈ તત. હવે આ જે પાંચમો મંત્ર છે એ પાંચમા મંત્રમાં ઈશ્વરની સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આગળના મંત્રમાં એને મહાન અને વિભુ શબ્દથી ઉલ્લેખ એનો જ કર્યો, પણ ત્યાં નિર્ગુણ બ્રહ્મ પણ કહી શકાય. બરાબર, ત્યાં નિર્ગુણ બ્રહ્મ પણ જાણી શકાય, કારણ કે બ્રહ્મ એ ઉપાધિ સાથે જાણવાનો વિષય નથી. ઉપાધિ સાથે જાણીએ તો ઉપાધિને તો બાદ કરવી પડે છે. આપણે આ જીવની ઉપાધિ જે છે એ ઉપાધિનો જ્યારે આપણે આપણા માટે જ નિષેધ કરીએ છીએ કે હું જાગ્રત નથી, હું સ્વપ્ન નથી, હું સુષુપ્તિ નથી, ત્યારે હું કોણ છું? તુરીય આત્મા છું એમ કે છે શાસ્ત્ર. એટલે કે ત્રણેય ઉપાધિનો બાદ કરી દીધો છે. એવી જ રીતે આપણે કહીએ છીએ હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું ગાય નથી, હું બકરી નથી, હું પતંગિયું નથી. એટલે બીજી બધી જે કઈ યોનિઓ છે બધી એ બાકીની બધા ઉપાધિઓનો આપણે બાદ કરીએ છીએ. કોના માટે? હું માટે. બરાબર, મનુષ્ય હું નથી, ગુરુ હું નથી, શિષ્ય હું નથી, ભારતીય હું નથી, અમેરિકન હું નથી. એમ એમ જ્યારે નથી 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 કેવું પડે. આ તો અનંત વસ્તુઓ છે, અનંત વાર નથી કેશો. એટલા માટે બૃહદારણ્ય કે ઉપનિષદે આપણો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો અને કહ્યું કે નેતિ નેતિ, સ્થૂળ પણ નહીં અને સૂક્ષ્મ પણ નહીં. સ્થૂળ અને સૂક્ષ્મ જ પદાર્થો હોય, એનાથી ત્રીજો કોઈ પ્રકાર હોય નહીં. અને એ બે હું નથી, તો પછી હું કોણ છું? હું તો એ આત્મા છું, એનું અધિષ્ઠાન છું. સ્થૂળ અને સૂક્ષ્મ જેના દ્વારા જાણી શકાય છે તે ચૈતન્ય તત્વ હું છું. એમ અહીંયા તત્વની વાત કરી ચોથા મંત્રમાં. હવે પાંચમા મંત્રમાં જેનાથી આપણે વધારે ટેવાયેલા છીએ એવી ઉપાધિની વાત કરે છે. એટલે અહીંયા કે છે ય ઇમમ મત્વદમ વેદ આત્માનમ જીવમ અંતિકાત. યહ એટલે જે એટલે કોણ? જે પોતાને જાણવા માટે પ્રયત્નશીલ છે એવો સાધક, વિવેક વૈરાગ્યવાન એવો જે સાધક વિચારશીલ છે, વિચાર કરે છે, શાસ્ત્ર અને ગુરુની મદદથી પોતે પોતાના વિચારની દિશા ગોઠવેલી છે એવો જે સાધક છે તે યહ એટલે સાધન ચતુષ્ટય સંપન્ન એવો કોઈક. કોઈક એટલે કોઈક સાધક. ઇમમ એ કેવો છે? તો કે છે કે મધ્વદમ. મધ્વદમ એટલે મધુ અદતિ ઇતિ મધ્વદ. મધુ એટલે મધ. અને આપણે જીવનમાં જે જે ખાટા મીઠા અનુભવો થાય છે એને પણ આપણે શું કહીએ છીએ? આનંદ છે. જીવન આનંદિત છે. આપણે કહીએ ગઈકાલે તો તમને પેલું સ્કૂટર પરથી પડી ગયા અને વાગ્યું છે અને તોય તમે આનંદિત છો. હા, એ તો એવું નાનું મોટું તો જીવનમાં ચાલ્યા કરે, પણ બાકી આપણે શાંતિ છે, મજા છે. એટલે સારા ખોટા ખાટા મીઠા જે કોઈ અનુભવો થાય છે એ અનુભવો કેમ થાય છે આપણને?
કર્મ ફળને કારણે થાય છે. પૂર્વના કર્મોના ફળ રૂપે આપણને અનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખ એવા અનુભવો પ્રાપ્ત થાય છે. એટલે મધુ એટલે શું? તો ત્યાં શાસ્ત્ર એનો અર્થ કરે છે કે કર્મ ફળ એને જે ભોગવનાર છે તે અદતિ એટલે ખાય છે, ગ્રહણ કરે છે. એટલે એ જે કર્મ ફળનો ભોગતા છે તે એ કોણ છે? તો કે છે જીવમ. એ જીવ છે. આ જીવ કોને કેવું? તો જીવની વ્યાખ્યા છે પ્રાણ ધારણે જીવ. જે પ્રાણ ધારણ કરે છે એને જીવ કહેવાય. કોઈ પણ શરીર હોય, આકાર કોઈ પણ હોય, પણ એ બધા પ્રાણીથી, બરાબર, પ્રાણીથી જીવ, જે પ્રાણ લે છે અને બહાર કાઢે છે, લે છે અને બહાર કાઢે છે, એ જીવ કહેવાય. તો એની જીવની વ્યાખ્યા છે પ્રાણીથી ઇતિ જીવ. પ્રાણ ધારણે જીવ. આત્માનમ એટલે શું? આત્માને નહીં, પણ પોતાને. આત્માને એટલે અહીંયા પોતાને. જે કર્મ ફળનો ભોગ કરતા કરતા જે જીવ એ પોતાને વેદ, જાણે. કેવી રીતે જાણે? તો કે છે અંતિકાત. અંતિકાત એટલે નજીકથી. નજીકથી એટલે નજીકથી વિચાર કરીને. કારણ કે નજીક જ છે ને, પોતે તે પોતે ક્યાં છે? નજીક છે. એટલે સમીપ જઈ અને જુએ. અને જ્યારે સમીપ જઈ અને આપણે તત્વને શોધવું હોય તો આપણે શું કરીએ? અતત્વ જે છે એને આપણે દૂર કરીએ, કાંકરાઓને દૂર કરીએ. એટલે આપણા હાથમાં ઘઉં ચોખા આવે. એમ અંતિકાત નજીક જઈને જોવું પડે. નજીક જઈને એટલે કે બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીને જોવું પડે. તો સૂક્ષ્મતા પૂર્વક જે વિચાર કરવા માટે સમર્થ છે એવો યહ કશ્ચિત કોઈક, એ પોતે જે જીવ છે એને, જે કરતા ભોગતા છે એને નજીક જઈને જુએ તો કેવું શું દેખાય છે? તો કે છે તો દેખાય છે કે ભૂત ભવ્યસ્ય ઈશાનમ. ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે વર્તમાન, એટલે કે જે કાળના પણ જે કાળ ઉપર પણ જેનું શાસન ચાલે છે. ઈશાનમ એટલે શાસન કરતા. ઈટ ધાતુ શાસન માટે વપરાય છે. એટલે ઈશાન એટલે જે શાસન કરતા છે તે. તો શાસન કરતા એટલે કે રાજા, બરાબર ને? શાસન કોણ કરે? રાજા. તો રાજાને શું કહેવાય? ઉપાધિ કહેવાય. અને મેં આ સ્ત્રી શરીર ધારણ કર્યું છે, તો એ સ્ત્રી શરીરને શું કહેવાય? ઉપાધિ કહેવાય. તો જીવ એટલે શું? જીવ ઉપાધિ જેણે ધારણ કરી છે તેવો કોઈક વિચારશીલ વ્યક્તિ, બરાબર, એ નજીક જઈને જુએ તો પોતાને કેવી રીતે જુએ છે? વેદ, જાણે છે. ઈશાનમ, પોતે જ ઈશ્વર છે એવી રીતે એને જાણે છે. એ પછીથી, તતઃ એટલે પછીથી, જાણ્યા પછી. ન વિજુગુપ્સતે નો ગુપુ, ગુપુ ધાતુ છે. ગુપુ ધાતુ છે રક્ષણે. ગુપુ ધાતુ છે રક્ષણે. એટલે એને પછી પોતાના રક્ષણની ચિંતા થતી નથી.
કેમ? કારણ કે રક્ષણ કોનું કરવું પડે? જે વિનાશકારી હોય એનું રક્ષણ કરવું પડે. જે આગમાં પાઈ હોય એનું રક્ષણ કરવું પડે. આ વાળ સફેદ થઈ જાય છે એટલે 35 વર્ષ થાય એટલે વાળ સફેદ ના થવા માટે જે દવા વગેરે ઔષધ લેવા પડતા હોય એ લે લોકો, છતાંય સફેદ થાય. પછી એ સફેદ ના દેખાય એનો પ્રયત્ન કરે. બરાબર ને? સફેદ ના દેખાય એવો પ્રયત્ન એ કરે. પણ આ તો કેવું છે કે ખબર છે જવાની યુવાની છે એ જતી રહેવાની એવું ખબર છે, એટલે યુવાની જતી ના રહે એના માટેના પ્રયત્નો લોકો કરે. જે નાશવાન હોય એનો નાશ ના થાય એવો પ્રયત્ન કરે. બરાબર? તો યુવાની નાશવાન છે, એ નાશવાન એનો નાશ ના થાય એનો પ્રયત્ન કરે. પણ અચ્છા, આ શરીર નાશવાન છે એટલે એનો નાશ થાય, એનો નાશ ના થાય એવો પ્રયત્ન એ લોકો કરે. એટલે આમળા એને શું કે છે? એ કે છે કે આ તો જીવન ઔષધ છે. એટલે જીવન લાંબુ કરે. જેટલું લાંબુ થાય એટલું કરવું છે, જેટલું લાંબુ થાય એટલું કરવું છે. હા, લાંબુ. નાશ થવા દેવો નથી. પણ કદી નાશવાન વસ્તુ અવિનાશી બની શકે નહીં. થોડું વહેલું મોડું કરાય પણ એને નિવારી શકાય નહીં. પણ જ્યારે હું જાણું કે હું તો અવિનાશી આત્મા છું, જેનો કદી નાશ નથી થતો, તો પછી એ અવિનાશી આત્માનું રક્ષણ કરવાની જવાબદારી આપણને લાગે? અવિનાશી એનો સ્વભાવ છે, એનો નાશ થઈ જ ના શકે. અવિનાશી આત્મા તરીકે જ્યારે વ્યક્તિ પોતાને જાણે ત્યારે એને પછી રક્ષણ કરવાની ચિંતા રહેતી નથી. એટલે કે અહીંયા મેં કહ્યું હતું કે 5મો મંત્ર છે એમાં જીવ અને ઈશ્વર એની ચર્ચા કરી છે. અને જીવ અને ઈશ્વર એ બંને ઉપાધિ છે. અને ઉપાધિ છે એટલે ઉપાધિનો બાદ કરી અને ઉપાધિનું જે અધિષ્ઠાન છે એનો વિચાર કરવાનો હોય, એને નજીકથી જોવાનું હોય. પેલું રજ્જુ હોય એને નજીકથી જોઈએ જઈને, જરા લાઈટ કરીને, ત્યારે ખબર પડે કઈ સાપ છે જ નહીં, તો ગભરાવાનું ક્યાં છે? એટલે ગભરામણ જતી રહે. એવી રીતે આ નજીકથી જઈને શાસ્ત્રની મદદથી, શાસ્ત્રની ટોર્ચ લઈ અને નજીકથી વિચાર કરી અને જોઈએ તો આ જીવની ઉપાધિ છે એ પણ કાયમી નથી. ઈશ્વરની ઉપાધિ છે એ પણ કાયમી નથી. તો ઉપાધિને બાદ કરતા ત્યાં છે શું? રજ્જુ જ છે. ત્યાં ચૈતન્ય અધિષ્ઠાન રૂપ ચૈતન્ય જ છે એવી ખબર પડે. પછી એને એ ચૈતન્યનું રક્ષણ કરવાની ચિંતા થતી નથી. હવે જોઈએ આપણે ભાષ્ય. યહ એટલે કશ્ચિત. કશ્ચિત કોણ? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી
સાધક, અધિકારી સાધક. સાધક કેમ કહેવાય એને? કારણ કે સાધન દ્વારા સાધ્યને પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત છે એને સાધક કહેવાય. એટલે જે સાધન ચતુષ્ટય સંપન્ન સાધક છે તે એ કોણ છે? તો કે છે ઈમમ મધ્વદમ, જે મધુને નું ગ્રહણ કરે છે, મધુનો ભોગ કરે છે, એવો જે છે તે. એ કોણ? જીવ. એટલે મધ્વદમ એટલે કર્મફલ ભુંજમ, કર્મફળનો ભોગતા. એ કોણ? જીવમ. જીવ કોને કહેવાય? પ્રાણાદિ કલાપસ્ય ધારયિતારમ, પ્રાણાદિ કલાપને જે ધારણ કરે છે. એટલે મેં કહ્યું ને ઉપાધિ. નાટકમાં જેવી રીતે કોઈ એક એક્ટરની ઉપાધિ હોય રાજા, બીજા એક એક્ટરની ઉપાધિ હોય ગુલામ, તો એ ઉપાધિ છે. એને ઉપાધિ ધારણ કરી છે. કેટલા વખત માટે? નાટક દરમિયાન એ રાજા છે, નાટક દરમિયાન એ ગુલામ છે. એમ આ મેં શરીર ધારણ કર્યું છે, તો આ શરીર ધારણ કરવા દરમિયાન હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, બરાબર, હું ભારતીય છું, વગેરે. તો ઉપાધિ એ ધારણ કરવાની છે. એટલા માટે કહ્યું કે પ્રાણાદિ, પ્રાણ વગેરે. અને પ્રાણ એટલે કોણ? પ્રાણ દ્વારા ઇન્દ્રિયો ચાલે ને. પ્રાણ ના હોય તો ઇન્દ્રિયો કામ કરે ના. એટલે કે પ્રાણ એટલે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે કે સ્થૂળ સૂક્ષ્મ શરીર. જેણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધારણ કર્યું છે, જે પ્રાણ દ્વારા ચાલે છે, એવું જેણે આ શરીરની ઉપાધિ ધારણ કરેલી છે, એવો એ જીવ. એ ઉપાધિ એને કેવી રીતે ધારણ કરી? પોતાના કર્માનુસાર. કર્મફળને ભોગવવા માટે જે શરીર અનુકૂળ હોય, એ શરીરમાં, એ દેશમાં, એ કુટુંબમાં, એ સ્ત્રી પુરુષ વગેરે જાતિમાં એનો જન્મ થાય. બરાબર. એટલે જેને સુખ ભોગવવાના હોય, એ કોઈક ધનિક ને ત્યાં જન્મ થાય એનો, અને કોઈકે દુઃખ ભોગવવાના હોય એનો જન્મ ઝોપડપટ્ટીમાં થાય, કોઈ ગરીબને ત્યાં. કોઈક એવું હોય કે જેનું કર્મફળ એને જ્ઞાની બનાવવા માટેનું છે, તો એનું કોઈ પંડિતને, કોઈ વિદ્વાનને ત્યાં જન્મ થાય, વગેરે. તો ઉપાધિ ધારણ આપણને ત્યારે જ કરવા મળે છે જ્યારે આપણે કર્મફળના ભોગતા હોઈએ, અને પોતાના કર્મફળ અનુસાર તે જગ્યાએ, તે સમયે, તે કુટુંબમાં, તે રૂપમાં એનો જન્મ થાય, એને ધારણ કરે છે. અને એ આત્માનમ વેદ એટલે વિજાનાતી, પોતે જાણે છે, પોતે પોતાને જાણે છે. કેવી રીતે જાણે છે? કેમ જાણે છે? તો કે છે અંતિકાત. અને અંતિકાત એટલે અંતિકે, સમીપે. એ સમીપ જઈ અને જુએ ત્યારે. ઉદાહરણથી યાદ હંમેશા રાખવાનું કે પેલા રજ્જુની નજીક ટોર્ચ લઈને જઈએ ત્યારે ખબર પડે છે કે સાપ નથી, ઉપાધિ નથી. એટલે છે શું? રજ્જુ જ છે એવી ખબર પડે છે. અને રજ્જુ જ છે એવી ખબર પડે છે, પછી એ રજ્જુની બીક લાગતી નથી. એવી રીતે અંતિકે એટલે સમીપે જઈ અને જુએ ત્યારે. ઈશાનમ એટલે ઈશિતારમ, શાસન કરનાર. કોનું શાસન કરે છે? તો કે છે ભૂત ભવ્યસ્ય એટલે કે કાલત્રયસ્ય, ત્રણેય કાળનો જે અધિષ્ઠાતા છે એ ઈશાન, એને એ નજીકથી જુએ છે. અને પછી તતઃ, અને પછી શું છે? ત્યાર પછી. કેવી રીતે? તદ વિજ્ઞાનાત
ઉર્ધ્વમ, ઉર્ધ્વમ એટલે પછીથી, એ જાણ્યા પછી પોતાની જીવ ઉપાધિ પોતે હટાવી દે છે અને પોતાને ઈશ્વર રૂપે જે જોઈ શકે છે તે ન વિજુગુપ્સતે ન ગોપાયિતુમ ઈચ્છતી. કેમ રક્ષણ કરવાની એને ઈચ્છા નથી થતી? કારણ કે અભય પ્રાપ્તત્વાત, એને અભયની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે. આમ જે જ્ઞાન છે, કેવું જ્ઞાન? અહમ બ્રહ્મ અસ્મિ, એ જ્ઞાન છે, એને જે જાણે છે એને પછી પોતાના રક્ષણની ચિંતા રહેતી નથી. અને એટલે આ જે જ્ઞાન છે એ જ્ઞાન માટે તત્વમસી નામનું મહાવાક્ય છે. એટલે આ મહાવાક્યનો મંત્ર છે. તો મહાવાક્યની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.